ઓકે. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચિદાન. કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, જ્ઞાની પુરુષની કરુણાને સમતા, ભાંગેલા અહમને થાબડી વહાલથી, મનથી ભાંગેલાને સજીવન કરતા, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, સાતી શૈલીમાં પરમાર્થે વાણી, આત્માર્થ લક્ષે દેશના દેતા, દાદા વિચરતા જગ ઉપકારા, ગુરુ છતાંય શિષ્ય જમ રહેતા, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, આત્માને સ્પર્શેલી ચૈતન્ય વાણી, ઓગાળે આવરણ પ્રાકૃત પડ, લૌકિક ભાષાથી તદ્દન જુદી, એક એક શબ્દોમાં અદ્ભુત વચન બળ, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, કળિયુગમાં ઘેરે બેઠા તપસ્વી, વરવહુના મનમાં ભેદી કુસંગ છે, મા બાપુ સામે દીકરાનું રણયુદ્ધ, જેનાથી છૂટવાનું ત્યાં જ પડે ઊંચ, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, ગત ભાવ હિસાબે ભમરડા ફરતા, હિસાબ
ઉચવીને બેવડા ઉછળતા, ભ્રાંતિમાં રમતા, ભેદ જ બુદ્ધિના, પરમાણુ રસને માને પોતાના, કેવળ પ્રેમાની જીવતી મૂર્તિ. કોઈનું અવળું યા દોષ ના દેખે, ભરેલો માલ જ નીકળે છે કહેતા, તો એ ખપે જ્યાં વેપારું સૂચન, દ્રષ્ટિથી ભ્રાંતિ ઓગાળી દેતા, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. હાર્દિકભાઈ ઉપર લેજો ને. જેનામાં જે શક્તિ ખૂટતી લાગી, વિધિમાં પરમાણુ છાંટી જ દેતા, ખોખાના સ્પંદનો ભસ્મ થાશે, આમ જ મૂગે આશીષો દેતા, કેવળ પ્રેમાની જીવતી મૂર્તિ. ઉપર લેજો થોડું, નીચેના પેરેગ્રાફ છે. હા, એના નીચે હજી નેક્સ્ટ પેજ. મન બુદ્ધિ ચિત્તને અહમનાગ્નિયો, જોઈ જાણે છે તેજ જ્ઞાનાત્મા, કાયાનું કેટરને મનની ફિલ્મોના, પ્રેક્ષક નિરીક્ષક અકરમ મહાત્મા, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. અંતસ્કરણના રૂપલાગ્નિયો, મૂળ દશામાં જોયા જ નહોતા, પરમાણુ માત્ર પારકી થાપણ, રૂપી પરપોટી સ્વરૂપી નોખા, ભાંગેલા
અહમને થાબડી વહાલથી મનથી ભાંગેલાને સજીવન કરતા કેવળ પ્રેમની જીવતી પોતાના પૈસાને સમય ખર્ચી સત્સંગ દેવા જાતા દાદાજી આપણી ભૂલોની માંગી લે માફી ઓહો જો સમતા પરમાત્માની કેવળ પ્રેમાની જીવતી મૂર્તિ. જય સચ્ચિદાનંદ. મહેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો બોલો હા બોલો, કઈ વાત દાદા કરો, કઈ પૂછવું હોય તો, કઈ લીટી દાદાનું પૂછવી હોય ને. હા એમ તો આખું પદ દાદાનું આખું પ્રેમ સ્વરૂપ આમાં બતાડ્યું છે. હમ, પદ તો સમજાય એવું છે. આપ થોડું દાદા હમ, નું પ્રેમ સ્વરૂપ આપે તો જોયું છે. અને આજે લાસ્ટનું જે છે ને એ તો બહુ સ્પર્શી ગયું. આપણી ભૂલોની માંગી લે માફી. એટલે એમની ક્ષમતા અને એના વિશે થોડું કહો દાદાનું. છેલ્લી લીટી કાઢજો હાર્દિકભાઈ. વાંધો નહીં, કાઢશે હમણાં. હા તો હા, પાછળ હશે. હા બીજું પેજ છે. છેલ્લી લીટી બીજું પેજ છે. હા આવ્યું. આવ્યું, મોટું કરજો જરા. પોતાના પૈસાને સમય ખર્ચી હા, ખર્ચી સત્સંગ દેવા જાતા દાદાજી. આપણી ભૂલોની માફી માગી લે માફી. એટલે ઓહો જો ક્ષમતા પરમાત્માની. એટલે આ કેટલું સરસ છે. આ તો સમજાય એવું છે. હા સમજાય એવું છે. પોતાના પૈસે સત્સંગ માટે પોતાના પૈસા વાપરતા હતા એમ. એ યાત્રા કરાવતા હતા. મહેસાણા, મહુડી, પેલા અગાસ, આ બધે લઈ જતા હતા દાદા. પોતાના ગાડી ભાડાની કરી અને બધા મહાત્માને યાત્રા કરાયેલી મહેસાણા, મહુડી ને બધે. બહુ શરૂઆતની વાત છે. આ તો અમારા મળ્યા પહેલાની વાત છે. અને આપણી ભૂલોની માફી માગી લે માફી. આપણી એટલે પોતે એમની ભૂલોની માફી લો. કઈક એવું થયું હોય તો ભાઈ માફી માગી લે. કઈક બોલાઈ ગયું એવું હોય, વાણી ટેપ રેકોર્ડ છે પણ કોઈનો હમ દુભાઈ ગયો હોય, મહારાજ સાહેબ આવે, બધા સંત પુરુષો આવે, બધા મોટા મોટા માણસ હોય, તો એમને લાગે તમને ખોટું લાગ્યું હોય તો અમે માફી માંગીએ છીએ એમ. એ રીતે પોતાની ભૂલની માફી માગી લે એમ. બહુ મોટી વસ્તુ છે. તે જ પણ પ્રમાણે કોઈને સારા માટે બી ટકોર કરી હોય ને તો ભાઈ એને સુધારવા માટે કે કઈ ભૂલ બતાવવા માટે, છતાંય કઈ પણ કોઈ જગ્યાએ દેરાસરમાં જાત્રામાં ગયા હોય, દરેક જગ્યાએ માફી અમને મંગાવતા હતા, પોતે બી મંગતા હતા. કે અહીં અસાત ના થઈ ગયો હોય કે વ્યવહારમાં અહીં જાત્રા ધામમાં આ ભાવમાં પૂર્વ ભાવમાં કે નિયમો આપણે તોડ્યા હોય કે કઈ પણ કે અમારી જ ભૂલ છે એમ. સામેવાળાની ભૂલ નથી. માફી માંગી લે. એકવાર મહેસાણા મંદિરમાં ખુરશીમાં બેઠેલા અમે હતા, પણ કેવું કે પેલા કાયદો એવો હતો ભગવાનની સામે ખુરશી ના બેસાય. તો પછી દાદા કે છે ને આપણી ભૂલ છે, આ ખુરશી લઈ લો.
બોલો, પોતાની ભૂલની અહેસાસ કર્યો કે આપણે ખુરશી ભગવાન સામે ના બેસાય, એ લોકોનો નિયમ આપણે તોડ્યો છે, તો આપણે એમને માફી માંગી લેવાની અને ખુરશી તમે મહેસાણાજી હા રીજોઈન થાય છે. હા એમાં પેલું નેવર છૂટી જતું છે. આવ્યો અવાજ? હલો. હા આવે છે. હા હવે આવ્યું, હવે આવે છે. હા, એટલે શું છે, ખુરશી એમને માગી લીધી, એટલે તારા ટ્રસ્ટી હોય કે ખુરશી ના બેસાય, તો દાદાએ તરત માફી માંગેલી કે આ કહી દેજો અમારી ભૂલ થઈ ગઈ, અમારે ખુરશી બેઠા છે, એટલે ખુરશી લઈ લો તાત્કાલિક. અને આપતો પુત્રો પીઠ આમ અદુગડા પડે અને આપણે પીઠ પર કેવો બેસી જાય, કેવો હા હા બેસી જાય એમ. અને પાછા એક આમ દાદા ને નીચે નતું બેસાતું, એટલે ખુરશીમાં બેઠા. તો કે છે આપણી ભૂલ કહેવાય કે છે, ભગવાનની સામે એ લોકોનો કાયદો તોડ્યો ને, એટલે હવે તરત જ એ ભૂલ સુધારી લીધી, માફી માંગી લીધી કે કહેજો એ લોકોને અમારી ભૂલ થઈ ગઈ. અને તરત જ પછી પીઠ પર બેસી ગયા, પછી નીચે પીઠની નીચે બીજો આપતો પુત્ર સર્ગીયો, ત્રીજો, એમ કે 4 જણ અંદર અદુગડા પડી ગયા, એકબીજાને સપોર્ટ માટે આખી નમસ્કાર વિધિ પીઠ પર બેસીને બોલાવી. એટલે ત્યાંના જે કાયદા હોય, સંસ્થાના કાયદા હોય, એમાં પણ દાદા કે છે આપણી ભૂલ છે. એટલે આપણે કોઈનો દોષ નહીં જોવાનો, કોઈ આપણને ટકોર કરે કે કઈ કરે કે કઈક ભૂલ આપણી ના હોય ને, તો દાદા કે છે કે સામે વાળાનું પ્રમાણ દુભર્યું, અસાધના થઈ કે કાયદા તૂટ્યા, તે પોતાની ભૂલોની માગી લે માફી. એ બહુ મોટું વાક્ય છે, આપણને લાગુ પડે છે. દાદા પોતે માફી માંગતા હતા, એટલે આપણે આપણી ભૂલોની માફી નથી કેમ માંગતા, કારણ કે આપણે શું કરીએ છીએ કે હું ભૂલ વગરનો છું, હું ભૂલ વગરની છું, એટલે સામે વાળો ભૂલવાળો છે. ભગવાનને તો સામે વાળો ભૂલવાળો દેખાતો જ નતો, આખું જગત નિર્દોષ દેખાતું. ને ખબર છે કે ખરેખર ચોર પણ ચોરી કરે છે, એ પણ એની ભૂલ નથી, તો પૂર્વ અવતારમાં બીજ નાખેલા છે, એનો ઉદય કર્મ એને ચોરી કરાવે છે. એટલે કેવી નિર્દોષ દ્રષ્ટિ, અકર્તા, જગતને દોષિત જોયું નહીં. એટલે કઈ પણ બને છે આપણી જોડે, કોઈ પણ વ્યવહાર આવે છે, તો આપણે આપણી ભૂલ હોય કે ના હોય, આપણે સમજાય કે ના સમજાય, પણ મારી ભૂલ છે એવું બોલ્યા ને, તો પછી પેલી ઉપરાણું ના લીધું ભૂલનું. દાદા ભગવાન જેવા કેવા લઘુત્તમ ભાવ, કેવી રીતે સરળ અને કેવું આમ નાનામાં નાના તેને જીવ્યા. એટલે કઈ પણ હોય કે ભાઈ ભૂલ થઈ ગઈ, માફી માગી લે, માફી કે. એટલે ઓહો, જો ક્ષમતા પરમાત્માની, પરમાત્મા પદ જે અંદર પ્રગટ થયું, બહાર બી પ્રગટ થયું, પણ જે લઘુત્તમ અંદર જે ભાવ, અંદર ગુરુત્તમ, લઘુત્તમ સંપૂર્ણ લઘુત્તમ થાય તો જ ગુરુત્તમ અંદર આત્મા ગુરુત્તમ છે જ પ્રગટ થાય. એટલે વ્યવહારમાં પણ કેટલી સરળતા, સહજતા, લઘુત્તમ, અને આ માફી માગી લે, એટલે કેટલી મોટી વાત કરી. નાનો બાળક હોય ને, દાદા કે છે નીચે બેસી જાવ, તો દાદા નીચે બેસી જાય. કેટલી આમ સહજતા હતી, લઘુત્તમ ભાવ હતો. એટલે ગમે તેવા મોટા પુરુષ હોય કે નાના હોય, પણ માફી માગી લે છે. એટલે આપણને આ પોતે એ આપણને જીવીને દાખલો દીધો. કવિરાજનું પદ છે, જીવીને દાખલો દીધો, પોતે એ પ્રમાણે રહ્યા. એટલે એ આપણે જીવીને દાખલો આપણે લેવાનો છે, ભૂલોની માફી માંગવાની. હા, બરાબર. બહુ સરસ. બીજું, અને આ ઉપર જે છે ને, કાયાનું થિયેટર ને મન ફિલ્મોના પ્રેક્ષક નિરીક્ષક અક્ષરમ મહાત્મા. થોડું પ્રેક્ષક નિરીક્ષક ઉપર થોડું પ્રકાશ પાડો. એટલે કાયાનું થિયેટર ને મનની ફિલ્મો, એને આપણે જોનારા, જાણનારા, પ્રેક્ષક તરીકે, નિરીક્ષક. આપણે કોઈ બી મ્યુઝિયમમાં જઈએ તો મ્યુઝિયમમાં કોઈ વસ્તુ લેવાની નથી,
ગમી જાય તો હમ. નિરીક્ષક ભાવે આપણે એ એક્ઝિબિશનમાં જઈએ તો કેવા હમ. પ્રેક્ષક તરીકે, નિરીક્ષક તરીકે આપણે હમ. જવાનું હોય. આ હમ. સાચું છે, ખોટું છે, નકલી છે, ડાયમંડ છે કે પ્યોર ગોલ્ડ છે, આવી હમ. ડિઝાઇન છે, આવી ડિઝાઇન, ખાલી એને પ્રેક્ષક તરીકે આપણે નિરીક્ષક કરવા, આપણે આપણો હમ. જે વ્યવહારની વાત છે, પ્રેક્ષક તરીકે હમ. આપણે ગયા હોય કોઈ બી મ્યુઝિયમમાં, ને નિરીક્ષક હમ. એટલે શું કે ભાઈ આ કેવું છે, કેવી ડિઝાઇન છે, એને આપણે જોઈએ છે ને પ્રેક્ષક તરીકે. એવું કે હમ. છે હમ. આત્મા, એ દશા, એ કાયાનું થિયેટર, મનની ફિલ્મો એ જ્ઞેય થઈ ગયા અને આપણે જ્ઞાતા તરીકે એને નિરીક્ષણ કરવાનું છે. એટલે હમ. જ્ઞાતા દ્રષ્ટા જે સ્વભાવ ખુલ્લો થયો, આ મન વચન હમ. કાયને ફિલ્મનું થિયેટર થયું. એ બધી મનની હમ. ફિલ્મો, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, એ બધું જ્ઞેય થઈ ગયું ને પ્રેક્ષક હમ. કેવું નિરીક્ષક કરે છે બધું, એવું આપણે જ્ઞાતા દ્રષ્ટા પદ, એને જોનારા, જાણનારા, એવી આપણને અક્રમના મહાત્માને આવી દશા આપી છે. પ્રેક્ષક, નિરીક્ષક, હમ. અક્રમાત્મા, એવું જેને જોનારા, એ આપણે જોનારો, એ એ એ કશું કરી ના શકે. જોનારો હમ. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ વાળો હોય ને કરનારો ભાગ હોય એ થિયેટરમાં જે બધું થતું હોય એને આપણે જે રીતે થિયેટરમાં બેઠા હોય તો આપણે કરવા ઉભા થાય, પેલો રડે તો આપણે રડવા લાગીએ. હા, આવી જાય રડવું ના. બરાબર છે, એ હા. સ્વભાવ છે. પણ આપણે એને જાણીએ કે આ ફિલ્મ જ છે, આ એ હમ. ખરેખર ખૂન કરતો નથી, ખરેખર મારામારી કરતો નથી. પણ આપણને હમ. પેલું શું, પેલા રડતા હોય ને તો સ્વાભાવિક રડવું આવે. દાદા હમ. ભગવાન કે છે અમને પણ ફટાકડો ફૂટે ને દિવાળીમાં અમે આમ થઈ જઈએ, અથવા કોઈ રડતું હમ. હોય તો આંસુ આવી જાય, એ આંસુ આવે હમ. એ બી જ્ઞેય છે. એને અમે રડતા હમ. નથી, તો એનો પેલો બાજુવાળો રડતો હોય તો અમને આંસુ એનો સ્વભાવ રીતે આવી જશે, પણ એ બી હમ. જ્ઞેય જ છે. કે પ્રેક્ષક તરીકે આપણે એને નિરીક્ષક તરીકે, કે મન વચન કાયાની ગરગડી, જે આખું અંતસ્કરણનો ભાગ છે, કે આખું કાયાનું હમ. થિયેટર થયું, મનની ફિલ્મો, એ આપણે એને જોનારા, જાણનારા થયા. ઊંચું હમ. નીચું થાય એને જોનારા થયા, રડવું આવે એને હમ. જોનારા થાય, ફટાકડો ફૂટે તો હમ. એમ એ થઈ જાય તો કે એને જોનારા છે. એટલે આ નાટક છે કે થિયેટરમાં કાયમનું ટકે નહીં, એનું નામ નાટક, હમ. ટકે નહીં. આ નાટક. મન વચન કાય હમ. રૂપી ભરેલો માલ જે નીકળી રહ્યો છે, ઉકલી હમ. રહ્યો છે, હમ. એ કાયમ સંજોગાધીન છે. આ સંજોગ આવ્યો અને ગયો. આ મન વચન કાયા એ સંજોગ હમ. છે અને વિયોગી સ્વભાવનો છે. આપણને થાકે આનું શું થશે, આનું શું થશે, સવાર પડી તો રાત પડવાની જ છે ને, રાત પડી તો હવે સવાર ક્યારે પડશે, હા. એવું વિચાર કરો તો, કરીએ છે હમ. વિચાર? નહીં. રાત પડી તો સવાર ના. પડવાની જ છે. બહુ પડવાની ટાઈમ જ છે. લાગ્યો, ટ્રેનમાં બેઠા બોમ્બે ની, ક્યારે બોમ્બે આવશે, ક્યારે બોમ્બે આવશે કરીએ આપણે? એ તો ટ્રેનમાં ના. બેઠા એટલે ટ્રેનનો સ્વભાવ છે જવાનો. આપણે ગમે તેટલી દોડધામ હમ. કરીએ તો બોમ્બે વહેલું ના આવે. ના એવું આવે. કે છે કે હા. આપણે એને જોનારા, જાણનારા છે. ટ્રેન જાય છે, આપણે બેસનારા છે. હમ. એવું આ મન વચન કાયા હમ. રૂપી ટ્રેન, એ જે હાલે ચાલે, હમ. ઇમોશનલ થાય, ડિપ્રેસ થાય, કે બધા એના ભાવ, આ ભાવ અંદર એ ટ્રેનમાં આપણે બેઠા છે. શુદ્ધાત્મા એટલે આપણો સ્વભાવ બેસવાનો, જોવાનો, જાણવો. ટ્રેનમાં આપણે જોઈએ છે, જાણીએ છે, આ હમ. સ્ટેશન આવ્યું, આ સ્ટેશન આવ્યું, ગાડી અહીં ઉભી રહી, અહીં ચા આવી તો ચાય પીધી એને હમ. જાણ્યું, નાસ્તો કર્યો તો નાસ્તો જાણ્યો. પણ દોડા દોડ ના કરીએ આપણે. ટ્રેન જાય છે, આપણે હમ. જતા નથી. ઘણા નથી કેતા હમ. કે બહુ થાકી ગયો બોમ્બે થી આવ્યો તો. એટલે બોમ્બે થી હમ. તું નથી આવ્યો, ટ્રેન આવી બોમ્બે થી. હમ. પણ હું હમ. બોમ્બે થી આવ્યો તો થાક લાગશે. એવું કે છે હમ. આ કાયાનું થિયેટર, મનની ફિલ્મો, મને થયું, મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું, તો એને પાછું એ ભાર લાગશે. એટલે કે છે કાયાની હમ. ફિલ્મોનું અંદર જે ટ્રેન, એટલે કાયાની ફિલ્મ, આ મન વચન કાયા રૂપી કાયા ટ્રેન જાય છે, ગાડીમાં બેઠા તો બાય કાર ગયા, તો ગાડી જાય છે, હમ. આપણે નથી જતા. આપણે તેમાં હમ. શાંતિથી બેસીએ છીએ, એસી ચાલુ કરીએ, દાદાના પદો સાંભળીએ. એ ગાડી હમ. દોડા દોડ કરશે, ગાડીને થાક નથી લાગતો, હમ. આપણને થાક લાગે છે બેસનારને. કેમ? હું બેઠો છું. એટલે કહ્યું હમ. ને, વિહારી વિહાર કરે છે, હું નિર્વિહારી શુદ્ધાત્મા એને જાણું છું. આ બધા જાણું બહુ છું. દાખલા છે કે રોડ હમ. સડક થાકે નહીં કે છે. સડક થાકતી નથી, આપણે થાકી જઈએ છીએ. આપણે થાકી પદોમાં જઈએ. બધું બહુ આવે છે.
હા એટલે પ્રેક્ષક નિરીક્ષક અક્રમમાં એને જોનારો જાણનારો નિરીક્ષક જાણનારો પ્રેક્ષક તરીકે આપણે રહેવાનું. થિયેટરમાં આપણે પ્રેક્ષક તરીકે નહીં રહેતા, પેલો હા, મારામારી છે રહીએ. ઉભા થઈને પડદામાં જતા રહીએ છીએ. ના, આ નાટક છે, ખબર છે આપણને. એવું આ નાટક છે, એને આપણે પ્રેક્ષક છે અને નાટકને જોનારા. તો બહુ આ મોટું સાયન્સ છે. બોલો બીજું. બીજું આમાં ત્રીજું ઓલું કળિયુગની પણ વાત કરી છે ને દાદાએ. ઘેર બેઠા તપ છે, વર વહુના મનમાં ભેદી કુસંગ છે, મા બાપો સામે દીકરાનું રણયુદ્ધ છે, જેનાથી છૂટવાનું ત્યાં જ પડે ગૂંચ. આગલા પેજમાં છે. જેનાથી છૂટવાનું છે એ બહુ મોટી વાત છે. મોટું કરજો જરા હાર્દિકભાઈ, એ લીટી. ઝૂમ કરજો ને. હાર્દિકભાઈ નીચે. નીચે છે. હા, ચોથું પેરેગ્રાફ. આ રહ્યું. ચોથો છે. કળિયુગમાં ઘેર બેઠા તપ છે. હા, કળિયુગ. હા, કળિયુગમાં ઘરે બેઠા તપ છે, વહુના મનમાં ભેદી કુસંગ છે, મા બાપો સામે દીકરાનું, જેનાથી છૂટવાનું ત્યાં જ પડે ગૂંચ. એ મોટી વસ્તુ છે. પેલું તો બધું સમજાય, કળિયુગમાં ઘરે બેઠા તપ છે. એટલે કળિયુગમાં કેમ ઘરે બેઠા તપ આપ્યું? પેલા સતયુગમાં છે ને, ઘર છોડીને આપણે જંગલમાં જતા હતા. એ વખતે ત્યાં તપ હતું. હવે તો કળિયુગમાં શું થયું? ઘરે બેઠા ઊંચા નીચા પરિણામ થાય છે. જંગલમાં જવાની જરૂર નથી. ઘરે બેઠા કોઈક બોલી જાય, કોઈ વ્યવહારાનો, કોઈ વર્તન આવું થાય, આ સારું છે, આ ખરાબ બનાવ્યું, આ મજા ના આવી જમવાની, આ સુવાની મજા ના આવી, સિટિંગ રૂમમાં આ રીતે બેસવાની મજા ના આવી, માણસો બધા એકબીજાના અંદર એકબીજાના વિચારો અથડાય, વાણી અથડાય. એટલે આ ઘરે કળિયુગમાં ઘરે બેઠા, એ રીતે જંગલમાં શું છે બધું, સતયુગમાં શું છે બધું સુખ 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 જ હતું. કળિયુગમાં દુઃખ ને દુઃખ હોય. ઘરના જ માણસો નો સ્વભાવ તમને અથડાયા કરે, અંદર મનના વિચારો, વર્તન. એટલે એ વખતે ઘરે બેઠા તપ. ગમે તેવું થાય, મનમાં ભેદી કુસંગ, એ કે અંદર વહુઓના મનમાં ભેદી કુસંગ છે, એટલે આ બધું ઊભું થાય, ત્યારે તમે જ્ઞાનમાં રહો. એ તપ કયું. ઘરે બેઠા તમને હવે જંગલમાં જવાની જરૂર નથી, તપ કરવાની જરૂર. સંજોગ આવે, કોઈક વાણી બોલે અને આપણને માઠું લાગે, મનમાં વિચાર આવે, માઠું લાગે, એનું વર્તન દેખાય, માઠું લાગે, એટલે અંદર અંદર ચૂન થાય. કે તે વખતે કે તપ એટલે શું? આપણે તપી લેવાનું. સામો આપણે રિએક્શન ના આપીએ. જ્ઞાને કરીને એના 5 આજ્ઞા કરીને એ શુદ્ધાત્મા જ છે, ખરેખર વ્યવસ્થિત શક્તિ કરતા જ છે, ફાઇલ છે. ફાઇલ નો સંભાવી નિકાલ કરવો છે. આ કે છે 5 આજ્ઞામાં મોટું આજ્ઞા એ જ તપ, અને એ કહ્યું ને. હા, આજ્ઞા એ મોટું તપ છે, એ જ જપ છે, ધર્મ છે, અને એ જ તપ છે. મોટું તપ આજ્ઞા ધર્મ છે. આજ્ઞા ધર્મ એ મોટું તપ છે. કોઈ પણ સંજોગમાં ઘરે ગમે તેવું બને, એ 5 આજ્ઞામાં એક પણ આજ્ઞા ઘરે બેઠા તપ છે કે છે. એ મા બાપો સામે દીકરાનું રણયુદ્ધ. દીકરાનું રણયુદ્ધ કેવું? અંદર બધા ઊંચા નીચા પરિણામો થાય. મા બાપ ને ગમે, દીકરો ના કરે, દીકરો કરે તે મા બાપ ને ના ગમે. અને અંદર શું થાય? એટલે પોતાની પ્રકૃતિ પ્રમાણે દીકરાને ચલાવીએ, દીકરાની પ્રકૃતિ પ્રમાણે મા બાપ ને ચલાવીએ. એવું કળિયુગમાં તો આવું જ વાતાવરણ હોય. એ પોતાની ડિઝાઇન પ્રમાણે સામે દીકરો કરે, દીકરાને એમાં એવી રીતે રણયુદ્ધ અંદર મનમાં ઊંચા નીચા પરિણામો, એટલે રણયુદ્ધ કહેવાય. વાણીમાં આવી જાય, તમે આમ છો, તમે આમ છો, દીકરો તો આમ છે. એટલે જેનાથી છૂટવાનું ત્યાં જ પડે ગૂંચ. છૂટવાનું કોણ નથી? જગત થી છૂટવાનું નથી. આપણા ઘરના જે 4-5 વ્યક્તિ છે, ત્યાં આટી ના પડે, ત્યાં ગૂંચ ના પડે, ત્યાં અથડામણ ના થાય, તો ઘર જીત્યા તો જગત જીત્યા, એવું કે છે. પહેલું ઘર કયું? આપણું મન વચન કાયા. ત્યાં સંજોગો ઘરના બધા આવે ત્યારે ઊંચા નીચા પરિણામ આપણા મનમાં થાય છે, આપણી બુદ્ધિમાં થાય છે, આપણા અહંકારમાં થાય છે. ઘર પેલું આ છે. ને પછી આ ઘરના બધા મા બાપ, ભાઈ બહેન, ભાભી, આ બધા સંજોગો તમારા મનને હલાવશે, બુદ્ધિને હલાવશે, અહંકારને હલાવશે. જીતવાનું છે આપણું ઘર. કયું ઘર?
મન વચન કાયા રૂપી. મન વચન અને કાયા. પેલું ઘર હમ. સગા સંબંધી એ બધા આપણા ઘરના વ્યક્તિઓ આપણા માટે ઉપકારી છે, થર્મોમીટર છે. કઈ પણ હમ. અવળું બોલે કે ના હવે મારે આમ નથી, આ સગવડ નથી, મારે આમ નહીં થાય, એટલે પછી શું થાય, આપણું મન બૂમો પાડે ને, હા, પાડે. બુદ્ધિ અહંકાર બૂમો પાડે. એટલે ઘર હમ. જીત્યા ક્યારે કહેવાય? એ જયારે એ થર્મોમીટર આપણું ઘરના વ્યક્તિ આપણને હમ. કઈ પણ કહી જાય, કઈ પણ થાય, હમ. ત્યારે આપણે એને સામું રિએક્શન ના આપીએ. અમે ફાઇલ છે, સંભાવી નિકાલ કરવો છે, શુદ્ધાત્મા છે ખરેખર, કે આજ્ઞા અપ્લાય કરીએ તો કે છે ઘરે બેઠા તપ છે. ઘર અને આ ઘર હમ. જીત્યા બરાબર છે. એટલે ગૂંચ ના પડે. જેનાથી છૂટવાનું ત્યાં જ પડે ગૂંચ. મનમાં એટલી બધી હમ. ગૂંચો પડે, અહંકાર, બુદ્ધિ, એ આપણને પેલા સંજોગો તો છોડવા માટે આવે છે. દાદા કે છે એક એક સંજોગો, ને ઘરના સંજોગો તો ખાસ જ્ઞાન આપીને જાય છે, ઉપકારી છે, હમ. તમને છોડાવવા આવ્યા છે, તમને એક પાઠ કે લેસન કે દડો આપવા આવ્યા છે. આ બધા પણ આપણું જે કે છે જેનાથી છૂટવાનું છે, છૂટવાનું કયું છે કે હા, ત્યાં આટી ના પડે. આટી ના આટી પડે. ક્યારે ના પડે? કે આપણું અંતસ્કરણમાં પાક્કું જ્ઞાન અંદર વણી જાય કે ના, હા. ખરેખર એ કરતા નથી, સંજોગો કરતા છે, ખરેખર હમ. દોષિત નથી, નિર્દોષ જ છે, ખરેખર એ શુદ્ધાત્મા છે, ફાઇલ છે. તારે આંટી ના પડે હમ. જ્ઞાન વાપરવાથી, 5 આજ્ઞા વખતે. બરાબર. બરાબર. હા, બહુ સરસ. એટલે હમ. જે જે પણ ઘરના જે વ્યક્તિ છે એ આપણને આપણા માંથી છોડાવવા જ આવ્યા છે. પછી ત્યાં આવું કેમ ને આવું તેમ ના થવું જોઈએ. હા, એ બહુ હા, એટલે મોટી વાત છે. જ્ઞાને કરીને એ થર્મોમીટર છે, ઉપકારી છે થર્મોમીટર એવું સમજાશે તો ઉપકારી છે. છોડાવવા હા. આવ્યા છે. એ હા. ક્યારે હમ. સમજાય? કે આપણા અંતસ્કરણમાં 5 આજ્ઞા વણી જાય ને, સમજણ વણી વણી જાય જાય, છે, એટલે સમજણ ફીટ કરવાની છે. સમજણ ફિટ કરવાની. કામો હમ. અવળો છે કે આથી ક્યારે પડે? કે આપણું અંતસ્કરણ જે આ જ્ઞાનમાં તદરૂપ ના થાય, આપણું જ્ઞાન ના વપરાય, તારે બધી ગૂંચો પડે છે. એટલે છૂટવાનું છે હમ. આપણા આપણા અજ્ઞાનથી. મૂળ અજ્ઞાન અજ્ઞાનથી. છોડાય હમ. આપ્યું. હા, હા. હવે કહે છે કે આ ભરેલો માલ જે ઉભો થાય સામે વાળા નિમિત્તે, ઘરના હા. વ્યક્તિ જ તમને મોક્ષે લઈ જશે. લો, દાદા તો કે છે. હમ. તો ક્યારે લઈ જાય? હમ. કે તમારું અંતસ્કરણમાં 5 આજ્ઞા અંદર વણાઈ જાય, એટલે ફિટ થાય, એ સમજણ હમ. એપ્લાય કરાય, કારણ કે પેલી ગૂંચ ના પડે. ગૂંચ ક્યારે હમ. પડે? કે તમે ગૂંચવાળા વાળા હોય, જ્ઞાન ના વાપરો, તમારી અણસમજણથી બધી ગૂંચો છે. રાઈટ. સમજણથી ગમે તેવી ગૂંચ આવે ને, તો દાદા કે છે હું તો શુદ્ધાત્મા છે. કોને થયું? ફાઇલ નંબર 1 ને થયું. કોણ નોય હમ. મારું. બધા બહુ વાક્ય હમ. છે દાદા ભગવાનના. એટલે જ્ઞાન હમ. એપ્લાય કરવાથી સામે વાળો નિર્દોષ દેખાય જ, અકર્તા દેખાય જ. અને હમ. ગૂંચ પડતી હોય તો દાદા નતા કહેતા હીરાબા જોડે ગૂંચ પડતી હતી, કઈ હમ. આમ તારું મારું થયું, અમે વાળી લીધું. હમ. વાળતા ના આવડે તો વળતો નહીં કોઈને, એવું કહ્યું દાદા. એ તો હા. ચીબડું ફાટશે તો ઘર ધોવાશે રોઈને. એટલે હમ. કોઈની ભૂલ બતાવવા જેવી નથી. પેલો બહુ જ કે મને કહો તો ભાઈ મને આવું લાગે છે, મને પણ હું કઈ આઈ એમ નોટ કરેક્ટ, હું સાચો છું એ રીતે ભૂલ નથી બતાવવાની. ભૂલ તો બતાવવાની જ હમ. નથી, પણ મતભેદ ભૂલ પડે, તો ગૂંચ બતાવે. હા. પડે. હા. હા. હા, ગૂંચ પડે એવી કઈ પણ બોલવા જેવું નથી. હમ. કઈ પણ તારી મારી ના થાય. તું ખોટો હમ. સાચો, એટલે ખોટો છું એવું કોઈને કહેવાય નહીં. હમ. હા, એ તો બધું બહુ જ છે. વ્યવહાર વિજ્ઞાન જે આવ્યું ને એ આખું હમ. છૂટવું હોય તો હા. વ્યવહાર વિજ્ઞાન, સનાતન સુખ. એટલે દાદા કે છે ને સુખ ના આપો તો ચાલશે, પણ દુઃખ ના હમ. આપો એ સુખ આપ્યા બરાબર છે. રાઈટ. બોલો. એટલે બધું બહુ છે દાદાની બધી વાતો, કે કેમ હમ. કરીને સુખિયા થવું, કેમ કરીને ગૂંચો પાડે, પોતે બળતો ક્યારેય બીજાને ઠારે નહીં. નહીં. પોતે જ બળતો હોય તો, એટલે કે હમ. અંદરથી એવું જ્ઞાન એવું વાપરીએ આપણે, કે આપણે નિરાકુરતા, શુદ્ધાત્માનું આપણે નિરાકુરતાનું પદ મળ્યું છે. તો પોતે જ હમ. ગુંચાયા હોય, પોતે જ બળતરા અંદર હોય,
અને પોતાના અંદરના પરિણામો બધા અવળા બળતરા વાળા હોય તો બહાર શું આવે? બરાબર. હા હા, એટલે કે છે આપણે અંદર સુખ્યા થઈએ, આપણે ગૂંચ વગરના થઈએ, આપણે અંદર નિરાકુરતા, પાંચ આજ્ઞાનો આનંદ, પાંચ આજ્ઞા એપ્લાય હમ કરીએ તો સામે પેલી ગૂંચ પડવાની હોય ને તો જ્ઞાને કરીને ઉડી જશે ગૂંચ. ઉડી જશે. હા, એટલે જગત કલ્યાણ પોતાથી છૂટવાનું છે આમ, એનાથી છૂટવાનું. એટલે આ એક છૂટવાનું તો બંને રીતે છે. એ હમ લોકો ના જે રાગ દ્વેષ થયા હોય ને એનાથી ક્યારે છૂટાય કે આપણે મનથી છૂટા પડ્યા હોય, બુદ્ધિથી છૂટા પડ્યા, આપણા અહંકારથી છૂટા પડ્યા હોય. છૂટા પડ્યા એટલે હા, જ્ઞાન વાપરીએ એમ. જ્ઞાન એટલે બંને વાપરવાનું. રીતનું છે આપણે. હા, ગુજ બરાબર. વ્યવહારની વાત છે ને નિશ્ચયની વાત. પછી નિશ્ચયની હમ વાત વ્યવહારની વાત નિશ્ચયમાં ના લઈ જવાય. ના લઈ બંને જવાય. રીતે નિશ્ચયનો ભાગ બી ચોખ્ખો કરવાનો છે. હમ નિશ્ચયની વાત એટલે આપણા અંદરની વાત છે. અને અંદરની વાત. બહાર વ્યવહાર, વ્યવહાર જેનો પરિણ શુદ્ધ આદર્શ. થયો નથી હમ ત્યાં સુધી નિશ્ચયમાં તો આવે જ નહીં. એવું બધી બહુ વાતો છે. બોલો આગળ. ના એટલે દાદા આમાં કીધું છે કે ભરેલો માલ જ નીકળે છે કહેતા, તો એ ખપે જ્યાં વ્યવહારુ સૂચન દ્રષ્ટિથી ભ્રાંતિ ઓગાળી દેતા. એટલે ભરેલો નહીં કઈ માલ આવ્યું છે દેખાય છે ઈ છે આના પછી એ છે. કાઢો ને હાર્દિકભાઈ. આના પછી છે હાર્દિકભાઈ હા, હાર્દિકભાઈ કાઢશે. ઊંચું આ કરજો ને. ગત ભાવના. હા, નીચે આવ્યો જો. ગત ભાવ કોઈનું હિસાબે ભમરડા પડતા. કોઈનું એના નીચે. અવળું યા દોષ ન દેખે, ભરેલો હમ માલ જ નીકળે છે કેતા. એ જ વાત આવી ને કે હા એ જ. હા. ખરેખર જાણી જોઈને કોઈ કરતું નથી. હમ ચોર પણ ચોરી કરતો નથી, એ ભમરડો કયો. એ તો એનો હમ ભરેલો માલ અંદર ચોરી કરાવડાવે છે, જૂઠું બોલાવડાવે હા. છે, અવળું કરાવે હમ છે. ખરેખર એ હમ શુદ્ધાત્માનો કરવાની સત્તા જ નથી. એનો ભરેલો માલ નીકળ્યા કરે છે. છતાં હમ વ્યવહારમાં કેવું સૂચન એટલે શું કહ્યું કે પેલું આપણે ભાઈ દાદાના ખિસ્સામાં કોઈ પૈસા કાઢતું હતું તો દાદા કે છે હવે હમ આટલા જ પૈસા છે, હવે તું કેટલા, એટલે થોડા રવા દે, મારે આગળ જવાનું છે. એ વ્યવહાર હમ સૂચન કહ્યું. એટલે વ્યવહાર હમ સૂચન એટલે શું છે? વ્યવહારમાં આપણે કઈ પણ થાય તો સૂચન કરાય. હમ ખમીસ ઊંચું લટકાઈ દીધું, 10 ની નોટ કાઢી એમના પકડ. ભત્રીજાએ, હા, તો બીજી આગ્રહ દાડે પકડ આપણે વગર. હા. કઈ હમ અભિપ્રાય ના બાંધજો. અભિપ્રાય ના. વ્યવહારુ સૂચન કરાય. ભરેલો માલ કરીને આપણે એ હમ રીતે બોલવાનું નથી. એ સામે હમ વાળાનો કે આપણો ભરેલો માલ બોલાય નહીં, પેલી એ વાત છે. પછી હમ એનો હમ ભરેલો માલ નીકળતો હોય તો વ્યવહાર તોય ખપે, જ્યાં ખપે છે ત્યાં વ્યવહારુ સૂચન. ભાઈ હમ શાના માટે તું મને ચોર હમ ગયો? કે દાદા પેલા એ કહ્યું કે ભાઈ કોર્ટની પાછળ લખ્યું છે તો યુ આર કરેક્ટ. એટલે દાદા હમ કે છે વ્યવહાર સૂચન શું, આખું જગત નિર્દોષ છે. હમ ચોર પણ ચોરી કરતો નથી કારણ કે એનો ભરેલો માલ છે. પણ રાતે આપણે તાળું મારવું પડે. એ વ્યવહારિક સૂચન. સીસીટીવી કેમેરા મૂકીએ છીએ. કેમ? એ હમ વ્યવહારિક સૂચન છે. જગતને જે વ્યવહાર એક્સેપ્ટ કર્યો, ઓફિસમાં હોય, મોટું એ હોય, તો વ્યવહારુ સૂચન શું? ભાઈ તાળું મારજો, સીસીટીવી કેમેરા હમ મૂકજો, તો શંકા કુશંકા ના કરતા. વ્યવહારુ સૂચન બરાબર. એટલે વ્યવહારમાં આપણે કાચા ના પડતા. હમ વ્યવહાર આપણો એવો હોય કે કોઈ હમ આપણને કહી ના જાય. ઘર ખુલ્લું મૂકીને ગયા તમે, આટલી હમ મોટી દુકાન સોનાની છે, આ દાગીનાની છે, કિંમતી વસ્તુ છે, તો સીસીટીવી કેમેરા ના મૂક્યા તમે? હમ આવું કઈ સંજોગો છે? જ્યાં જ્યાં જે જે હમ ખપે છે સૂચન, જ્યાં જરૂર છે ત્યાં વ્યવહારુ હમ સૂચન, તો વ્યવહારમાં આપણે એ એ સૂચન હોવું જોઈએ. બહુ તો સૂચન. શેના માટે ભાઈ તું મારું ખિસ્સું ચોરી કરે છે, મારું હમ ખિસ્સું કેમ કાપે છે? હું હમ દાદાએ પૂછેલું પેલા ચોરને, થોડાક જ પૈસા છે ભાઈ, બધા પૈસા કેમ લઈ લે છે તું? હું હમ કીધેલું હમ હમ એ મારામારી નથી કરી કે પેન્ટ પકડીને મારી પોલીસને હમ સોંપ્યો. વ્યવહારુ સૂચન જ્યાં હમ ખપે છે ત્યાં હોવું જ જોઈએ. ના કહ્યું હમ કે શ્રીમદ રાજચંદ્ર હતા અને હમ કાંકરાચરી કરી અગાસમાં, ખંભાતમાં કે અગાસમાં. તો હમ આ રીતે વ્યવહારુ સૂચને શું કહ્યું કૃપાળુદેવ? અમે વિતરાગ છે પણ તમે વિતરાગ થઈ ગયા. તમે ફૂફાડો તો મારો તો અબે સાલે, હમ કેમ તમે આ હમ કાકડા મારો છો? એમ વ્યવહારુ હમ સૂચન તો કરાય ને. હમ સંપૂર્ણ અમે વિતરાગ છે પણ તમે વિતરાગ, વ્યવહારુ સૂચન તો હોવું જોઈએ.
બહુ હમ મોટી વસ્તુ છે આ વ્યવહાર સૂચન તો આખું વ્યવહારના આખું જ્ઞાન હમ બેઝ પર નિશ્ચય ઉભો છે. બહુ હમ લાંબી વસ્તુ છે આ. બરાબર. હમ ખપે છે હા જ્યાં ખપે છે બરાબર ત્યાં છે. જ્યાં વ્યવહાર સૂચન ખપે છે ખપે. હા હમ હા, એટલે ઘડી ઘડી ક્યાંય વાપરો ને ઓલું જ્યાં જરૂર હા હોય, ઘડી હા જ્યાં જરૂર હોય જ્યાં હા જરૂર હોય ત્યાં બોલવું જ. દાદા કે છે જરૂર હોય ખપે ત્યાં ના બોલો તો ગુનો છે. હમ ગુનો છે. કે છે ને બોલવું એ ગુનો છે, ના ના બોલવું એ બોલવાના ડબલ ગુનો છે. ના બોલવાના ડબલ ડબલ ગુનો ગુનામાં છે. પડીએ હા ના હમ બોલવાના ગુનો એટલે વ્યવહારુ સૂચન જ્યાં કરવાનું છે ત્યાં ના કરો હમ તો તમે ડબલ ગુનો છે હમ એમ કહેવા માંગે છે. એ વાત હમ બહુ હમ ઊંડાણમાં છે પણ અત્યારે હા આપણે ઊંડાણ નથી વાળી કરતા. છે ખાલી હા હા વ્યવહારુ સૂચન. બરાબર છે. હા, આ બધા હમ દાખલા બહુ જ છે વ્યવહારુ સૂચન. આપણે જાણતા ક્યારેય હમ ના બોલાય. હમ એટલે દાદા પાસે કોઈ આ બધી નેગેટિવ કળા વસ્તુ હતી. છે ને હમ વ્યવહાર સૂચન બધી કળા હતી. હમ વ્યવહારુ સૂચન તો બહુ મોટો હમ શબ્દ છે. નિબંધ લખાય છે, એસે લખાય છે, કેટલો મોટો શબ્દ છે. હમ હા, બધા બહુ શબ્દ છે, હમ યાદ નથી આવતા અત્યારે. હા, બોલો બોલો. હમ હા એટલે આ આખું દાદાની કેવી મૂર્તિ હતી આખી કવિરાજે આમાં આપણને કહી દીધું કે કેવી રીતે એમને આ હા બહુ જબરદસ્ત. આખી પ્રેમની પ્રેમની મૂર્તિ, કેવળ જ્ઞાન પ્રેમની મૂર્તિ મૂર્તિ હતી. હમ હમ પ્રેમ પ્રેમ કશું દાદા એ પ્રેમ જ આપે ક્ષમતા છે. સાથે જ્ઞાન તો હા બધું ધીરે ધીરે, હજુ અને જ્ઞાન તો એમને આ કશું સમજાયું જ લખ્યું નથી. ને પેલું જે ભાંગેલા અહમ ને થાબડી વહારથી, હમ. એટલે એવા ભાંગેલા અહમ ને પણ કેવી રીતે એમને હા, એ તો બહુ સંભાળી મોટી વસ્તુ લીધા. છે. હમ બધા ભાગેલા વાળા છે આપણે બધા. અમે બધા દાદાને મળ્યા તે પણ ને થાબડી હમ થાબડીને ટકાઈ રાખ્યા છે. હમ ગેલન દારૂ પીતા હતા લોકો, એવા હમ પણ દાદા ભગવાન પાસે બેસતા હતા. એનો અહંકાર, હમ ભાઈ કેવું તને આ ગમે છે તને પીવાનું હમ પૂછતા હતા. હમ ના હમ દાદા નથી ગમતું પણ પીવાઈ જાય છે. જો પ્રતિક્રમણ કરજે, આવું ના હોય હમ એવું નાખજે એમ હમ કરીને કહ્યું નથી. તું છોડી દેવું નથી કહ્યું, પણ ધીરે હમ ધીરે તેનું માફી માંગજે. ન પીવાય, ન પીવડાવાય કે પીવા પછી ન નુમોદાય એવી કરી હમ કરીને આવું ભાગેલો અહમ જ કહેવાય ને એને. હમ એવા બધા માણસો ભેગા થયા છે. કોઈ બીજી રીતે ભાગેલો હોય, કોઈ ત્રીજી રીતે ભાગેલો હોય. એટલે બધી ભૂલો હમ વાળું છે બધું. ભાગેલું અહમ એટલે અહંકાર આખું જો કચરો હમ માલ છે કે છે. ભગ્ન થયેલો અહંકાર. અને પ્રેમ આપીને આપણને દાદાના પ્રેમથી જ અમે બધા આપતો પુત્રો પણ દાદાના પ્રેમથી જ ટકેલા છે. દાદા એ હમ અમને એટલો બધો પ્રેમ આપ્યો છે. મા બાપ કરતા પણ વધારે પ્રેમ દાદા ભગવાન પાસે. કેવો અહમ ભગ્ન થયેલો તમે બધા એવા દાદા ભગવાન છે, એવા મહાત્માઓ બધા એવા અમને મળ્યા છે કે હમ સંપૂર્ણ અહમ ભગ્ન થયેલા બધા. એટલે પ્રેમ મળ્યો જ નથી. અહમ ભગ્ન કોને હમ કહેવાય? જેને પ્રેમ જ નથી મળ્યો. કોઈ હા જગ્યાએ સુખ લાગ્યું જ નથી. જ્યાં જાય હમ ત્યાં એનો અહમ ડૂબાયો જ હોય. એને યશ હમ મળે જ નહીં, જશ મળે જ નહીં. એવા બધા કે છે ભાગેલા અહમ વાળા. એને થાબડી એટલે પ્રેમ આપીને કે જા દાદા તારી સાથે છે, જ્ઞાન દાદાનું સાથે છે, તને કશું થવાનું નથી, અમે તમારી સાથે છે, તું પ્રતિક્રમણ કરજે, દાદાને છોડીશ નહીં. એમ હમ કરતા 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 જ્ઞાન તો અમને સમજાયું જ નથી. દાદાનો હમ પ્રેમ જ અમને ખેંચાણ થતું. હમ જ્ઞાનથી ખેંચાયા નથી. એ ભાગેલો અહમ જે પોસતા હતા હમ એટલો પ્રેમ આપતા હતા. એ પ્રેમને વશ થાય. પ્રેમ વશ, કોઈ પ્રેમને વશ થાય ને એવું દાદાનો પ્રેમ એવો અપૂર્વ હતો. એ કેવળ હમ પ્રેમની મૂર્તિ લો, કેવળ પ્રેમ. હા કેવો હમ પ્રેમ હશે? હમ આમ લોહી ચુંબક કેવું લોખંડને આકર્ષે એવું હમ કેવળ પ્રેમની મૂર્તિ છે. બરાબર છે. ચાલો બહુ તારે બરાબર બહુ બીજું કઈ. સરસ હા ચાલો ચાલો જય તારે સચ્ચિદાનંદ. ટાઈમ જય સચિન ટાઈમ થઈ ગયો ને એટલે. હા હા, જય સચ્ચિદાનંદ. સરસ પદ મને મજા આવી ગઈ સમજવાની. હા, જય સચ્ચિદાનંદ.